હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી વાર્તા છે શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે વીર માંગડાવાળો એક અમર પ્રેમ કથા ભૂત રૂવે ભેકાર. ભૂત વડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે. અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાના ડબરા ઉઘાડી ઉઘાડીને ટીમણ કરે છે. ભેંસો વાકડી મૂછો વાળો રજપૂત ગામ ધણી અળસીવાળો વોવાળિયો બનીને આવ્યો છે. વડલાની ડાળ નીચે અળસીવાળો બેઠો. તે વખતે ટપક 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 વડલા ઉપરથી કંઈક ટીપા પડ્યા. અરે આ શું? આકાશમાં ક્યાંય વાદળી ના મળે ને મેં ક્યાંથી? ના, આ તો ટાઢા નહીં, બડ્ડો ખદખદી જાય એવા ઊના ઊના પાણીના છાંટા પડે છે. અરે ના રે ના, આ પાણી નહીં, આ તો કોઈનું ધગધગતું લોહી લાગે છે. વોવાળિયો ક્ષત્રિય અળસીવાળો ઊંચે નજર કરે ત્યાં તો ડાળી ઉપર બેસીને કોઈ જુવાન રુદન કરે છે. એનું મોં દેખીને અળસીને અનુકંપા છૂટી. કોણ છો? ભૂત છું. હે રજપૂત, સંસારના માનવીઓ રૂવે છે, છતાં એ રૂવે ત્યારે એની પાપણે પાણી પડે, પરંતુ આ તો ભૂતના રુદન, ભયંકર રુદન. હૈયાના લોહી નીતરીને એના લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારૂણ! ભૂતળો છો? કોનું ભૂત? ન ઓળખ્યો કાકા? હે કાકા અળસી, તારા સગા ભાઈ જેઠાવાડાનો હું દીકરો, એટલે તારો પણ દીકરો, ને તું મારો બાપ, છતાંય હજુ ના ઓળખ્યો? આ ભૂતની દશાને હું પામ્યો એ મારા પૂર્વજન્મના પાપનું ફળ છે. મેં પૂર્વ ભરવે પ્રીતિ બાંધેલી હતી. અરે તું માંગડો, બેટા તું અહીં ક્યાંથી? તને એવા સા દુઃખ મરણ પછી પણ રહી ગયા? ભૂતળો ભેકાર વિલાપ કરતો બોલે છે. હે કાકા, ભીતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું? પદ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામાં વિંધાવવું પડ્યું. અને કાકા, હવે તો અહીં ભૂતાવળના વૃંદમાં અમે આ બધા આ ગીરને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ, પણ અમારા અંગો વાસનાની આગથી સળગી ઉઠ્યા છે. તો તારી મદદ વગર નહીં બોલવાય. હે કાકા, તો હવે હું શું કરું બેટા? મને પાટણ તેડતો જા, મારી પદ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય છે એ વિચાર મને સળગાવી મેળે છે કાકા. અરે ગાંડા, તું પ્રેત છો, તને કેમ કરીને લઈ જાઉં? બસ કાકા. હે સગા, આજ તારા સ્નેહની સરવાણીઓ કેમ તૂટી ગઈ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિના નીર આટલા બધા ઊંડા ઉતરી ગયા? ઓ અળસી, આ જાન જતી જોઉં છું ને, મારું અંતર ચીરાય છે. મારા પ્રાણ મેં પદ્માવતીની પાસે મૂક્યા છે. હે સગા, સુખ તો બધું ત્યાં પદ્માવતી પાસે રહ્યું, અને આ જંગલમાં ભૂતોની સાથે મારે રહેવું પડે છે. હવે હું સળગું છું, મને એકવાર પરણી લેવા દે. સી રીતે? તમારી જાનનો વરરાજો કદરૂપો છે. ઓ કાકા, એને બદલે મને વરરાજો બનીને માયરે જવા દે, 4 ફેરા ફરવા દે. પછી પાછો વળીને અહીં વડલાને થાનક ઉતરી પડીશ. નદીને સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે. કોઈ ગુફાના પોલાણમાંથી પવન સુસવાતો હોય તેવા ભૂતના વિલાપ સાંભળીને અળસીવાળાના શ્વાસ ઊંચા થઈ જાય છે. વાણિયાને ભૂતની વાત કરીશ તો બીને અહીં જ ફાટી પડશે. શું કરું? વિસામણ થઈ પડી. કાકા, ભૂતનો અવાજ આવ્યો. વાણિયાને ભડકાવવા નથી, હું અહીં મારી માઢ મેઢિયું ઊભી કરું છું. આજ મારી ડેલીએ હું વાણિયાની જાનને ઉતારો આપીશ. ઉજ્જળ વનમાં હિરણ્ય નદીને કાંઠે મોટો દરબાગઢ ઊભો થઈ ગયો. જાનમાં ઘોડા ને માણું બાજરાના જોગાણ, વેલ્યના બળદને કપાસિયાના બહોળા ખાણ મળ્યા, અને જાનૈયાને ભોજન દીધા. શેઠે જાણ્યું કે કોઈ ગરાસિયાએ અહીં અંતરિયાળ ગઢ બાંધ્યો હશે. અળસીએ વાત ઉચ્ચારી. શેઠિયા, આ કદરૂપો વરાજો લઈને જાશું તો વેવાઈ ના પાડીને ઊભો રહેશે, માટે આ ગઢવાળા રૂડા રજપૂતને વર બનાવીને તેડી જઈએ, વળતા અહીં ઉતારી મેલશું. વાણિયા કબૂલ થયા. પીઠી ભરી કન્યા પદ્માવતી પાટણની મેળીએ બેસીને વિલાપ કરે છે કે હે ધાતર વડના ધણી માંગડા, આજ પર પુરુષ સાથે મારા લગ્ન મંડાયેલા છે.
હું કોઈને મોયે મારું અંતર ઉઘાડી શકતી નથી. મારે એક ભવમાં બે ભવ થાય છે. ઊંચે આપ સળગ્યો છે ને નીચે ધરતી ધકધકે છે. માટે હે સ્વામી, તું વહેલો વહેલો મારી જ્વાળાઓ ઓલાવા આવજે. જાનની વેલ્યો ગાજી. વર પરણમાં આવ્યો. હથેવાળો મેળવતા પદ્માવતીએ સામા પુરુષને, પર પુરુષને નહીં પણ ખુદ માંગડાવાળાને દીઠો. વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક થઈ. આ મરેલું માનવી અહીં ક્યાંથી? શું પરલોકમાંથી મને લઈ જવા આવ્યો છે? કે શું કોઈ દેવતાએ એને માથે અમીની કૂપો છાટી સજીવન કર્યો હશે? પરણી ઉતર્યા પછી જાન પાછી વળી. હિરણ્યને કાંઠે ભૂત વડલો આવ્યો અને સંધ્યાના ઘેરાતા અંધારામાં એ ભેકાળ જંગલની અંદર વરરાજો ભડાકા રૂપે છલાંગ મારી વડલાની ઘટામાં અલોપ થયો. ને અહીં વેલડામાં કન્યાએ પોતાની બાજુએ જોયું તો જેની સાથે 4 ફેરા ફરવા ચોરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો. છલાંગ મારીને પદ્માવતી પણ વેલ્યમાંથી નીચે ઉતરી પડી. અરે હા હા વહુ દીકરા, શું થયું? રામ રામ છે વાણિયા, જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું. અરે દીકરી, એ તો બનાવટી હતો. ગમે તે હોય, બીજાના મીંઢોળ હું ના બાંધું. સમજાવી પણ ન સમજી. ઘોર જંગલમાં એ અબડાને એકલી મૂકીને જાન પાછી ચાલી નીકળી. વેલડાના પૈડાના અવાજ સીમાડા સુધી સંભળાઈને બંધ પડી ગયા અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે વહી જતી. હિરણ નદીના નીર પણ ટાઢે પહોરે વિલાપના સૂર બાંધી પુકારવા લાગ્યા. ઝાડવે ઝાડવે પ્રેત જેવું બનીને બીવડાવા લાગ્યું અને માંગડાવાળા 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 એવા 3 સાદ કરીને જ્યારે પદ્મા પોતાના પિયુને બોલાવા લાગી ત્યારે ભેખડોમાંથી પડછંદા ઉઠીને ભયંકર બની જતી એ એક એક ચીસના જવાબમાં જડડ જડડ એવા ભૂત ભડકા વડલાની ડાળે ડાળે ઉઠવા લાગ્યા. વડલા, તારે પાંદડે પાંદડે ભૂતની જ્વાળાઓ સળગી ઉઠે છે. હું દિવસ રાત એ ભડકામાં સળગી રહી છું. હું આ આગને ક્યાં ઓલાવું? એ રીતે અદ્રશ્ય ભૂતના ભડકામાં રાતને દિવસ આ એકલવાઈ સુંદરી સળગે છે પોતાના નાથને ગોતવા. એ વડલા ઉપર ચડીને ડાળે ડાળે ને પાંદડે પાંદડે જુએ છે. એ ગોતા ગોતમાં સળગવા સિવાય બીજું કંઈ નથી રહ્યું. એ મરેલા પિયુની અણછીપી વાસના જ જ્વાળા રૂપે જંગલને સળગાવી રહી છે. દિવસે બધો આવી આગ સળગે છે ને રાતે એ ઉજ્જળ માનવીની કાયા કરીને પદ્માવતી સાથે વસે છે. પરોઢિયે પાછી એ બધી માયા સંકેલાઈ જાય છે અને રોજ આવું બને છે કે રાત થાય અને મોટો દરબાગઢ ઊભો થાય છે અને દિવસે પાછી બધી માયા સંકેલાઈ જાય છે. પદ્મા એકલી સળગતી રહે છે આખો દિવસ. તો ફ્રેન્ડ્સ, આ હતી વીર માંગડાવાળા અને સતી પદ્માવતીની પ્રેમ કહાની. આવતા વિડીયોમાં ફરી મળીશું વીર માંગડાવાળાની પ્રેમ કહાની સાંભળવા. થેન્ક્સ ફોર વોચિંગ.